આપણી પાસે આવું ના હોય તો આપણે છે બીજામાં સુપર પણ બાસ્ક બની ગયા છે બીજામાં અને કોઈ પણ આપણે ઘરમાં પડેલી વસ્તુનો ઉપયોગ કરીએ ચેક્સ બનીને તૈયાર ના હોય તો આપણે 4 ટુકડામાં તો ઓછામાં પીસ પડ્યા હોય તો કટિંગ કરી ડબલ ઘરમાં પડેલી વસ્તુનો કરનાર અને આવી રીતે વચ્ચે આપણે નિશાન કરી અને આવી રીતે જોઈન્ટ કરી લેવાનું છે બની જાય. બેગ પડેલા હોય એમાંથી આપણે ચેનને કાઢી લેવાનું પછી આપણે ગમે ત્યારે ઉપયોગ કરી શકીએ. બીજી બાજુ પણ આવી રીતે આપણે જોઈન્ટ કરવાનું છે. આપણું ચેન નખાઈને તૈયાર થઈ ગયું છે. હવે આપણે બંને સાઈડ સિલાઈ પર લગાવી દઈશું. ચોરસમાં સિલાઈ કરી લેવાની. તો મિત્રો આપણી આ સિલાઈ થઈ ગઈ છે. આપણું સિલાઈ થઈને તૈયાર થઈ ગયું છે અને આપણે એને એક બાજુ ચોરસમાંથી આપણે 2 બાય 2 નું ચોરસ કટિંગ કરવાનું છે. આવી રીતે જો 2 બાય 2 છે. પછી તમારે જેવી રીતે 3નું રાખવું તો 3 રાખી શકો. પછી હવે આને એ સામેના ભાગથી આપણે જોઈન્ટ કરવાનું છે. આવી રીતે એવું આપણે 2 સાઈડ સિલાઈ કરી અને આપણો થેલાને સ્ટિચિંગ કરશું. આપણું કિચન થઈ ગયું છે અને આપણું